આગામી 7 થી 8 કલાકની આગાહી શું કરવામાં આવી છે સત્તાવાર રીતે। અત્યારે જે આપ મેપ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીં કદાચ નાના અક્ષર હોવાને કારણે આપને સમય નહીં દેખાય, પરંતુ 5 વાગ્યાથી 8 વાગે એટલે હવેથી જે બાકીના 4 કલાક છે ત્યાં આપ જુઓ જે જગ્યાઓ પર સૌથી વધારે રેડ દેખાય છે તેમાં મોટે ભાગે આપને દેખાશે પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલી, સૌરાષ્ટ્રના એ વિસ્તારો। તો એ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિત આપ જોશો તો અહીં ભારે પવન પણ વરસી શકે છે, પૂરેપૂરા એંધાણ છે। એટલે સૌરાષ્ટ્ર ઝોન આખો જે છે સુરેન્દ્રનગરથી આપ જુઓ તો કલર જે બદલાઈ રહ્યા છે તે સ્થિતિ આગામી 5 વાગે અત્યારથી લઈને 8 વાગ્યા સુધી જોવા મળશે અને ત્યારબાદ 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની પણ જે સ્થિતિ છે તે પણ આપને બતાવીશું, કારણ કે આગામી 3 કલાક સુધી આ સ્થિતિ જોવા મળશે, પરંતુ ત્યારબાદની જે સ્થિતિ હશે તે આપ જુઓ તો આ જ ઝોન એવા છે કે જ્યાં સલાયા અને દ્વારકા જ્યાં જબરદસ્ત વરસાદ છે, જામનગરમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે। એ સિવાય પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલી, બોટાદ, ભાવનગર આ તમામ જગ્યાએ હજી પણ અવિરત વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આખો પટ્ટો આપને દેખાશે કે રેડ ઝોનમાં છે જે અહીં ભાવનગર સુધી જાય છે। એટલે અહીંથી આપ રેડ જોશો તો અમરેલી, જસદણ, ગોંડલ અને ત્યારબાદ પોરબંદર, જૂનાગઢ સહિત આખો પટ્ટો છે કે જ્યાં ભારે વરસાદ આગામી સમયમાં જોવા મળશે। તો તેની આસપાસના જે વિસ્તારો છે અહીં વેરાવળ સુધી જુઓ, ઉના જુઓ, મહુવા જુઓ, અલંગ જુઓ, દ્વારકા, ત્યારબાદ સલાયા જુઓ, જામનગર આ તમામ જગ્યાએ પણ ભારે વરસાદ રહેશે। અતિભારે વરસાદ રેડ ઝોનમાં છે કે જે પટ્ટો આપ અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો અને સતત આ આવનારા કલાકોમાં આ જ પ્રકારની સ્થિતિ રહેશે। એટલે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી અને 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એટલે આખા જે 5 કલાકો છે તે આ પ્રકારે રહેશે। હવે આપણે બતાવીએ કે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની સ્થિતિ શું રહેશે, કારણ કે આગામી 4 કલાકની સ્થિતિ છે। બિગ વોલ પર હવે ફરીવાર બીજા દ્રશ્યો જે બતાવીશું તે આપે ખાસ જોવા જોઈએ અને તેમાં આપ જુઓ તો આ 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની સ્થિતિમાં લગભગ આખા સૌરાષ્ટ્રમાં આપને કલર બદલાતા જોવા મળશે। જોર થોડું ચોક્કસ ઘટ્યું છે પણ જૂનાગઢમાં એ જ સ્થિતિ રહેશે। જૂનાગઢમાં જે લાલ બતાવી રહ્યું છે તે ભારેથી અતિભારે વરસાદ છે અને ત્યારબાદ અન્ય જે શહેરો અને જિલ્લાઓ છે ત્યાં પણ ભારે પવન હશે અને ભારે પવન સાથે વરસાદ હશે। એટલે આગામી 12 વાગ્યા સુધી એટલે 5 થી લઈને 12 વાગ્યા સુધીના જે કલાકો છે તે સાથે 7 કલાકમાં જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળશે। એ સિવાય સૌરાષ્ટ્રભરમાં વરસાદ હશે।